ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમે બાતમીના આધારે અંકલેશ્વર તાલુકાના વડકોદરા ગામ સ્થિત નોબલ માર્કેટમાં આવેલ લીઝા એન્ટરપ્રાઇઝ ગોડાઉન પર દરોડા પાડી કારમાં નંબર પ્લેટની પાછળ ચોરખાનામાં સંતાડેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ચોરખાનામાં 901 જેટલી બોટલ સંતાડવામાં આવી હતી, જેને પોલીસે ઝડપી પાડી છે. પોલીસે મોહમ્મદ કેફ એઝાઝ અહમદ સૈયદ નામના બુટલેગરની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં તેણે દારૂ તેના પિતા એઝાઝ અહમદ સૈયદના કહેવાથી રાહુલ નામના વ્યક્તિ મારફતે મંગાવવામાં આવ્યો હોવાનું તેમજ અનવરભાઈ બચુભાઈ સિપાઈ દારૂ ભરેલી કાર લઈને આવ્યો હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું હતું. પોલીસે દારૂ ઉપરાંત કાર, એક મોબાઈલ ફોન અને અન્ય દસ્તાવેજો સહિત કુલ રૂપિયા 6.72 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે ગુજરાત પ્રોહિબિશન એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.